નમસ્કાર બાળમિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે પાઠ 2માં જોયું હતું કે 350 વર્ષ સુધી દિલ્હી સલ્તનતમાં દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમોએ શાસન કર્યું અને છેલ્લે લોદી વંશમાં ઇબ્રાહિમ લોદી એ તુર્ક અમીરો સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કર્યો. આથી બાબરના કાકા આલમ ખાએ બાબરને ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ કરવા કહ્યું. આથી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 1526માં પાણીપતના મેદાનમાં યુદ્ધ થાય છે અને એ પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખાય છે. આથી બંને વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો. આથી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો અને બાબરની જીત થાય છે. અને બાબરની આ જીત સાથે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થાય છે અને દિલ્હી સલ્તનતનો અંત આવે છે. તો આમ મુઘલ શાસકોમાં સૌથી પ્રથમ શાસક બાબર છે, કારણ કે દિલ્હી સલ્તનતના પતન બાદ ભારતમાં મુઘલ યુગની શરૂઆત થઈ અને પ્રથમ શાસક બાબર અને પછી ઘણા મુઘલ બાદશાહો આવ્યા જેમણે મુઘલ યુગની સત્તાને વિસ્તારી અને અનેક પ્રકારની સિદ્ધિઓ છે મેળવી હતી. તો એમાં સૌથી મુઘલ શાસકોમાં સૌ પ્રથમ આપણે બાબર વિશે જોઈએ, કારણ કે બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જેવા શાસકોએ આ મુઘલ સામ્રાજ્યમાં શાસન કર્યું છે. એમાં સૌ પ્રથમ આપણે બાબર વિશે જોઈએ. બાબર છે ઈસવીસન 1526થી ઈસવીસન 1530 સુધી પોતાનું શાસન કરે છે, કારણ કે બાબર છે કુશાગ્ર બુદ્ધિવાળો અને એક શક્તિશાળી યોદ્ધા હતો. અને બાબરનું મૂળ નામ શું હતું? કારણ કે ઝહરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબરનો જન્મ ઈસવીસન 1483માં થયો હતો. બાબરના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા અને માતાનું કુતલુમ નિગાર ખાન બેગમ હતું. આમ બાબર છે એને 1527માં રાણા સાંગા સાથે પણ યુદ્ધ કર્યું હતું, કારણ કે રાજપૂતોના સંઘનું નેતૃત્વ રાણા સાંગાએ સંભાળ્યું હતું. આથી બાબર અને રાણા સાંગા વચ્ચે ખાંડવા મુકામે યુદ્ધ થાય છે. એમાં રાણા સાંગા હારે છે અને બાબરની જીત થાય છે. આ યુદ્ધને ખાંડવાના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ બાબરે પોતાના સમયમાં અનેક સંઘર્ષો કરીને ભારતમાં મુઘલ સત્તાને ટકાવી રાખવા પોતાના સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. પરંતુ બાબર આ સામ્રાજ્યનું સુખ છે એ લાંબો સમય ભોગવી શક્યો નહીં. એના જીવનમાં અનેક પારાવાર મુશ્કેલીઓ આવી. સળંગ યુદ્ધો થયા, રખડપટ્ટી, વ્યસનો વગેરેને લીધે તે બીમાર પડ્યો અને અંતે 26 ડિસેમ્બર ઈસવીસન 1530માં તેનું અવસાન થાય છે. આમ બાબર છે એક સફળ સેનાપતિ હતો, લેખક હતો, કવિ તથા વિવેચક પણ હતો, કારણ કે તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. તે પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેણે તેની આત્મકથા તુજુક એ બાબરી લખી છે, જેનો ફારસી અનુવાદ બાબર નામા કહેવાય, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. આમ બાબરના અવસાન પછી એનો પુત્ર હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદીએ આવે છે. આમ હુમાયું ઈસવીસન 1530થી ઈસવીસન 1540 શરૂઆતમાં 10 વર્ષ સુધી શાસન કરે છે. ત્યાર પછી હુમાયું અને શેરશાહ સૂરી વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં અફઘાન વંશનો મુસ્લિમ શાસક શેરશાહ સૂરી છે જીતી જાય છે અને હુમાયું હારી જાય છે. જો મુઘલ શાસકોમાં શેરશાહ સૂરીનો સમાવેશ કરી શકાય નહીં, કારણ કે શેરશાહ સૂરી છે એ અફઘાન વંશનો મુસ્લિમ શાસક છે અને બાકીના જે કાંઈ બધા શાસકો છે અકબર, જહાંગીર, હુમાયું, બાબર એ મુઘલ વંશના શાસકો તરીકે ગણાવી શકીએ આપણે. પરંતુ શેરશાહ સૂરીને મુઘલ વંશનો શાસક આપણે ગણાવી શકીએ નહીં. આમ હુમાયું છે એ 10 વર્ષ સુધી શાસન કરે છે. ત્યાર પછી દિલ્હીની ગાદીએ ઉપર અફઘાન વંશના મુસ્લિમ શાસક શેરશાહ સૂરીનું શાસન આવે છે અને ત્યાર પછી પાછો હુમાયું છે એ શેરશાહ સૂરીના અવસાન પછી તેના વંશજોને હરાવી 1555થી ઈસવીસન 1556 સુધી પાછો દિલ્હીની ગાદીએ
રાજ કરે છે. આમ હુમાયુ શબ્દનો અર્થ થાય છે નસીબદાર, પરંતુ તે કમનસીબ બાદશાહ હતો, કારણ કે તેને તેના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે હુમાયુનો જન્મ છે એ કાબુલમાં થયો હતો અને હુમાયુ છે એ તેના પિતા બાબરની સાથે ભારત પરના આક્રમણ સમયે સાથે હતો અને બાબરનું અવસાન થયું ત્યાર પછી તે મુઘલ સત્તાની ગાદીએ બેઠો. આમ હુમાયુએ કાલિંજર પર આક્રમણ કર્યું, ત્યાંના રાજા પ્રતાપ રુદ્રદેવને હરાવ્યા. તે પછી દોરા અને દોહારિયાના યુદ્ધ થયું, જેમાં હુમાયુનો વિજય થયો. તેની યાદમાં હુમાયુએ દિલ્હી પાસે દીનપનાહ નગર વસાવ્યું અને ત્યારબાદ ચુનાર પર હુમલો કર્યો, જેમાં શેરશાહ હાર્યો અને પોતાના પુત્ર કુતલુગ ખાનને હુમાયુની સેવામાં મોકલ્યો. આમ બિહારમાં મિર્ઝા અને મુહમ્મદ સુલતાનોનો વિદ્રોહ થયો, જેને હુમાયુએ સફળતાપૂર્વક દબાવી દીધો અને હુમાયુનો ગુજરાતના બહાદુરશાહ સાથે પણ સંઘર્ષ થયો, જેમાં માળવા અને ગુજરાત પર અધિકાર મેળવવા માટે સફળતા મળી તેને. અને બંગાળના વિજય બાદ તે ગોળમાં રહ્યો અને શેર ખાન અને હુમાયુ વચ્ચે ચોસાનું યુદ્ધ થયું, જેમાં હુમાયુનો પરાજય થયો. હુમાયુ ફરીવાર આ પરાજયનો બદલો લેવા માટે કનોજ તરફ આગળ વધ્યો અને કનોજની પાસે શેરશાહ સૂરી અને હુમાયુ વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં સંપૂર્ણપણે હુમાયુ છે હારી જાય છે અને શેરશાહ સૂરી છે જીતી જાય છે. આથી હુમાયુને ભારત છોડવાનો વારો આવે છે, એને ભારતની બહાર હાંકી કાઢવામાં આવે છે. શેરશાહ સૂરી છે એ હુમાયુને ભારતની બહાર હાંકી કાઢે છે. આથી હુમાયુ છે એ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષો બાદ ફરી પોતાનો જે હારેલો વિસ્તાર છે પાછો મેળવવા માટે ભારત પર ચડી આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેને કાબુલ અને કંધાર જીતી લીધા અને ત્યારબાદ ઈસવીસન 1555માં ભારત પર ફરી પાછી પોતાની સત્તાની સ્થાપના કરી. આમ હુમાયુ છે એના પિતાની જેમ વાંચન લેખનનો શોખ ધરાવતો હતો, પરંતુ પોતે મેળવેલા વિજયોને તે લાંબો સમય સુધી જોઈ શક્યો નહીં, કારણ કે સાંજની પ્રાર્થનાનો સમય થતાં તે ગ્રંથાલયના પગથિયા ઝડપથી ઉતરવા જતાં પડી જાય છે અને એનું મૃત્યુ થાય છે. આમ ત્યારબાદ શેરશાહ સૂરી, જેને ઈસવીસન 1540થી ઈસવીસન 1545 એટલે કે 5 વર્ષ સુધી શેરશાહ સૂરીએ દિલ્હીની ગાદી ઉપર એને શાસન કર્યું. શેરશાહનું મૂળ નામ ફરીદ ખાન હતું. તો આ ફરીદ ખાન નામમાંથી શેરશાહ સૂરી નામ કઈ રીતે એને મળ્યું? તો કે તેની પોતાની જાગીરનો ત્યાગ કરી બિહાર ખામાં લોહાનીની સેવામાં રહ્યો અને તેને શિકાર દરમિયાન વાઘ એટલે શેરને તલવારના એક ઝાટકે મારી નાખી લોહાનીનો જીવ બચાવતા તેને શેર ખાનનો ઇન્કલાબ આપવામાં આવ્યો. આમ હુમાયુ અને શેરશાહ વચ્ચે ચોસાનું યુદ્ધ થયું, જેમાં તેનો વિજય થયો અને ત્યારબાદ શેર ખાએ પોતાનો સ્વતંત્ર રાજા જાહેર કરી શેરશાહ નામ. આમ શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો. તેને હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી. તે શેરશાહ એક શૂરવીર, સફળ સૈનિક તથા વિજેતા ઉપરાંત એક કુશળ અને કાર્યક્ષમ વહીવટીકર્તા અને સુધારક પણ હતો. તેણે વહીવટી, મહેસૂલી તથા લશ્કરી ક્ષેત્રે અનેક સુધારા કર્યા હતા. આથી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક પણ હતો. તેને કેવા સુધારા કર્યા? તો કે ડાકુ લૂંટારોને અંકુશમાં લઈ તેને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. આ ઉપરાંત ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેને વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી અને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું અને વિશાળ સેનાની પણ એને સ્થાપના કરી હતી. તેને રસ્તાના પણ અનેક સુધારા કર્યા હતા. તેમાં તેને એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું અને જે બંગાળ અને ઉત્તર ભારત સુધી અત્યારે વિસ્તરેલો છે. આમ એને અનેક સુધારા કર્યા. જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. વેપાર વાણિજ્યમાં વિકાસ અને વ્યવસ્થાની જાળવણી માટે શેરશાહે રાજ્યમાં સ્વતંત્ર કાયદો જાળવવા સુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. પ્રજા સંસ્કારી અને ચારિત્રશીલ બને તે માટે શાળા,
પાઠશાળાઓ, ગ્રંથાલયોની યોજનાઓ પણ અમલમાં મૂકી. આમ શેરશાહે આ બધા સુધારા પોતાની લડાઈઓમાં વ્યસ્ત હોવા છતાં માત્ર 5 જ વર્ષમાં કર્યા હોવાથી ભારતના ઇતિહાસમાં તેને અગ્રીમ સ્થાન મળે છે. આમ શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી એનું મૃત્યુ થાય છે અને તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક અફઘાન વંશમાં થયો નહીં. આથી દિલ્હીની ગાદી ઉપર હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરે છે. કોની સાથે? શેરશાહના વંશજો સાથે એ આક્રમણ કરે છે અને એમાં હુમાયુ છે એ જીતી જાય છે અને ફરી પાછો અફઘાનોને હરાવી મુઘલ સામ્રાજ્યની સ્થાપના હુમાયુ કરે છે. અને ત્યાર પછી હુમાયુનો પુત્ર અકબર છે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે. હવે જો અકબર છે એ રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે અને અકબર છે એ ઈસવીસન 1556થી ઈસવીસન 1605 સુધી એ દિલ્હીની ગાદી ઉપર શાસન કરે છે. અને અકબરનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. તેનું પૂરું નામ જલાઉદ્દીન મહમદ અકબર હતું. તેના પિતા નાસરુદ્દીન હુમાયુ અને માતા હમીદા બેગમ હતા અને તેના પિતાએ અકબરના જન્મ વખતે કસ્તુરી વેચીને કહ્યું હતું કે કસ્તુરીની સુવાસની જેમ અકબરની સુવાસ પણ ચારે બાજુ પ્રસરશે અને આખું જગત છે એ મહેકી ઉઠશે. પરંતુ હુમાયુની નાચભાગને લીધે અકબરનું શરૂઆતનું જીવન છે એ અનેક મુશ્કેલીઓમાં વીત્યું હતું. કારણ કે હુમાયુનું અવસાન થતાં માત્ર 14 વર્ષની વયે તેને રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને દિલ્હીનો બાદશાહ બન્યો હતો. અને આ સમયે હેમુએ અકબરને અને તેના વાલી બહેરામ ખાને યુદ્ધ માટે આમંત્રણ આપ્યું. તેથી પાણીપતના મેદાનમાં ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થાય છે. તેમાં અકબરનો વિજય થાય છે અને અકબરને બહેરામ ખા જેવા અનુભવી અને શક્તિશાળી સેનાપતિ અને કુશળ વહીવટકર્તા મળે છે અને તેણે સતત યુદ્ધો કરી સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં પોતાની સત્તાનો વિકાસ કર્યો અને તેની સફળ નીતિ દ્વારા હિંદમાં એક શક્તિશાળી અને વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. જેમાં અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય પોતાનું વિસ્તાર્યું અને અકબરે પોતાના સામ્રાજ્યના વિકાસમાં અડચણરૂપ ઊભેલા મેવાડ રાજ્યની સામે ભારે લશ્કરી તૈયારી સાથે આક્રમણ કર્યું અને મેવાડના રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસન 1556માં હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં અકબરનો વિજય થાય છે અને રાણા પ્રતાપની હાર થાય છે. અને ત્યાર પછી અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહમદનગર સુધી પોતાના અનેક વિજયો હાંસલ કરી અને વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. અને આ સમયે ફતેપુર સિકરીમાં અકબરને એક પુત્ર જન્મે છે જેનું નામ સલીમ એટલે કે જહાંગીર રાખવામાં આવ્યું હતું. તેથી તે સ્થળને એણે શુભ માનીને તેને પોતાની રાજધાની છે એ દિલ્હીને બદલે ફતેપુર સિકરી બનાવી અને ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. આમ અકબરે હિન્દુઓ પ્રત્યે પણ ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેને રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ મદદ કરી હતી. આમ અકબર છે એક બિન સાંપ્રદાયિક રાજા હતો કારણ કે અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેને રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. આથી આપણે કહી શકીએ કે અકબર છે એ બિન સાંપ્રદાયિક
રાજા હતો. આ ઉપરાંત અકબર સમાજ સુધારક પણ હતો, કારણ કે અકબરે બાળ લગ્નો અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો, કે જે નાની ઉંમરે લગ્ન થાય છે એનો, અને પોતાના પતિના મૃત્યુ પાછળ એક સ્ત્રી છે, એક સતી થાય છે, એ સતી પ્રથાનો એને વિરોધ કર્યો. તેણે યાત્રા વેરો નાબૂદ કરાવ્યો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું અને તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો શરૂઆત કરાવી, અને ઈસવીસન 1605માં અકબરનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં આવી ગયું હતું. આમ અકબરના સમયમાં ભારત છે એ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ ગણાતું હતું. અને ત્યાર પછી તેનો પુત્ર જહાંગીર ગાદી પર આવે છે. આમ જહાંગીરે ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધી દિલ્હીની ગાદી ઉપર રાજ કરે છે, અને અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળે છે, અને તેને અકબરની નીતિઓ ચાલુ રાખીને હિન્દુઓ સાથે સારા સંબંધો છે એ જાળવી રાખ્યા, અને તેણે પોતાના વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, અને તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી પોતાના વિજય મેળવી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. જહાંગીરના લગ્ન નૂરજહાં સાથે થાય છે. તેની પત્ની નૂરજહાં છે એ ચતુર અને પ્રતિભાશાળી હતી. તેને અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું, કારણ કે તે પોતે ચિત્રકલામાં રુચિ ધરાવતી હતી, અને જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો, કારણ કે તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. આમ નૂરજહાંએ છે મુઘલ શાસનકાળ દરમિયાન તેને 11 વર્ષ સુધી તેને કુશળતાથી વહીવટમાં અગત્યનો ભાગ ભજવ્યો નૂરજહાંએ, અને તેના શાસનકાળ દરમિયાન અંગ્રેજ સાહસિક વ્યાપારી જ્હોન હોકિન્સ સુરત થઈ ભારતમાં આગમન કર્યું, અને તેના અવિરત પ્રયાસોથી સુરત મુકામે પ્રથમ અંગ્રેજી કોઠી ઈસવીસન 1300માં સ્થાપી, અને એ સ્થાપવા માટે વ્યાપારી મથક સ્થાપવા માટે પરવાનગી આપવામાં આવી. કોના સમયમાં? જહાંગીરના સમયમાં. આમ આ જ સમયે 1615માં બ્રિટિશ તાજનો પ્રથમ રાજપુરુષ એલસી થોમસ રો પણ ભારત આવ્યો હતો. આમ ત્યાર પછી તેનું અવસાન થાય છે. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થાય છે, અને તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવે છે. અને આ શાહજહાં છે એ ઈસવીસન 1627થી ઈસવીસન 1658 સુધી દિલ્હીની ગાદી ઉપર રાજ કરે છે. શાહજહાંનું ગુલામનું નામ ખુરમ હતું. ખુરમ એટલે ખુરમનો અર્થ આનંદી થાય છે. તેની માતાનું નામ જગત ગોસાઈ હતું, અને તેના લગ્ન આસફ ખાનની પુત્રી અર્જુબદ ખાનુ બેગમ એટલે કે મુમતાઝ સાથે થયા હતા. તેને દક્ષિણ ભારતનો વિજય કર્યો. તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો, અને તેની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં એને વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું. અને આ તાજમહાલ છે એ આપણી દુનિયાની 7 અજાયબીમાંથી એક અજાયબી ગણાય છે. વિવેચકો તેને બેગમ મુમતાઝ મહલના પ્રેમમાં કંડારેલ પ્રેમ કાવ્ય કહે છે, કારણ કે આ અદ્વિતીય ઇમારત તાજમહાલ સંસારમાં દાંપત્ય પ્રેમ અને અનુરાગનું એક મહાન સ્મારક છે. આ ઉપરાંત તેણે અમદાવાદ, આગ્રા, અજમેર, કાશ્મીર, કાબુલ, કંદહાર વગેરે શહેરોમાં અનેક ઇમારતો બંધાવી. અને ત્યાર પછી એનો પુત્ર ઔરંગઝેબ દિલ્હીની ગાદી પર આવે છે, અને ઔરંગઝેબ છે ઈસવીસન 1657થી ઈસવીસન 1707 સુધી દિલ્હીની ગાદી ઉપર રાજ કરે છે. કારણ કે શાહજહાંની નાત તંદુરસ્ત, કારણ કે એની તંદુરસ્ત રહેતો ન હતો, આથી એની તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા માટે એને ભયંકર આંતરવિગ્રહ શરૂ કર્યો. કારણ કે ઔરંગઝેબનો જન્મ છે એ ગુજરાતમાં દાહોદ ખાતે થયો હતો, અને એના પિતા શાહજહાં હતા, અને એ માતા મુમતાઝનું 6થું સંતાન હતું, અને એનું પૂરું નામ મોહિઉદ્દીન મોહમ્મદ
ઔરંગઝેબ હતું અને તેને પોતાના ઉત્તરાધિકારી માટે પોતાનો હકદાવો રજૂ કરી પોતાના 3 ભાઈઓને આગ્રામાં કેદ કરી અને પિતા શાહજહાંને પણ કેદ કરી આગ્રાનો કબજો લીધો હતો. કારણ કે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક એમ હરાવી અને તેમની હત્યા કરીને અથવા તો જેલમાં ધકેલી દઈને, કારણ કે દારાની હત્યા કરી અને મુરાદને જેલની સજા આપી અને ગાદી પચાવી પાડી અને અન્ય એક ભાઈ સુજાને હરાવી એને દેશ નિકાલ કર્યો. કારણ કે શાહજહાંના મોટા પુત્ર દારાસિંહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. એમાં દારાની એને હત્યા કરી અને મુરાદને જેલની સજા આપી. આમ ઔરંગઝેબ લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું અને તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જીજી અને પૂર્વમાં ચટગાંવથી લઈ પશ્ચિમના હિંદકુશ પર્વતમાળાના વિસ્તારોનો સમાવેશ થાય છે એના સામ્રાજ્યમાં. કારણ કે ઔરંગઝેબ છે એક સુન્ની મુસ્લિમ હતો અને તે અત્યંત સાદું જીવન જીવતો હતો. પોતાનું અંગત ખર્ચ ટોપીઓ બનાવીને તેમજ કુરાનની નકલો કરીને કાઢતો હતો. આમ તેનું સમગ્ર જીવન સાદું હતું. આમ છતાં એ સત્તાનો લોભી હતો, કારણ કે પિતાને કેદ કરી બાદશાહનું સ્થાન એને ધારણ કર્યું હતું. આ ઉપરાંત તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી. આમ તેણે કેટલાક ધાર્મિક કાનૂનો પ્રસાર કરાવ્યા, જેમાં દારૂ જુગાર વગેરે બંધ કરાવ્યો, તેમજ સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો પણ વિરોધ કર્યો. આમ તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું અને ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું અને તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ. અને ત્યાર પછી આવે છે રાણા સંગ્રામસિંહ, જે બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ ઓળખાય છે. અને તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં તેઓ વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થતી અને બાબરની જીત થતી. તેણે ઘણી બધી લડાઈઓમાં ભાગ લીધો હોવાથી એક પગ અને એક આંખ પણ ગુમાવ્યો હતા તથા તેના શરીર ઉપર જુદા જુદા શસ્ત્રોથી થયેલા 80 જેટલા ઘા હતા. કારણ કે તેણે માળવા, ગુજરાત અને દિલ્હીના સુલતાનો સાથે યુદ્ધ કરી આવી દરેક લડાઈમાં તેણે વિજય મેળવ્યો હતો. પરંતુ આ ખાનવાના યુદ્ધમાં રાણા સાંગા છે હારી જાય છે અને તેનું તેજ તેના પુત્ર રાણા પ્રતાપમાં આવે છે. અને ત્યાર પછી ગાદી ઉપર રાણા પ્રતાપ આવે છે. કારણ કે મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અને અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે અને એમાં અકબરનો વિજય થાય છે. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા છે સ્થાપી અને આમનામ સંઘર્ષ ચાલુ રાખ્યો અને બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા. પરંતુ રાણા ચિત્તોડ મૂકવા માટે તૈયાર ન હતા અને તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું, એટલે કે ગેરીલા પદ્ધતિ યુદ્ધ. ગેરીલા અથવા તો છાપામાર યુદ્ધ એટલે કે દુશ્મનોની પીઠ પાછળ વાર કરવાનું એણે ચાલુ રાખ્યું. તમે અહીં બાજુમાં ફોટામાં જોઈ શકો છો કે મહારાણા પ્રતાપ પોતાના ઘોડા ચેતક સાથે છે. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું. આમ અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા અને છેલ્લે રાણા પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા અને 51 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા હતા. આમ તે એક ટેકીલા વીર પુરુષ તરીકે રાણાનો પ્રતાપ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. અને ત્યાર પછી વીર દુર્ગાદાસ રાઠોડ આવ્યા. કારણ કે દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી અશ્કરોન રાઠોડના પુત્ર હતા અને તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. આમ ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું.
આમ ત્યાર પછી આવે છે છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા અને શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી હતું અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના જીવન પર તેમના સમર્થક ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોળદેવનો ખૂબ પ્રભાવ હતો અને તેમને નાની જાગીરમાંથી એક મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા એને 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. તેમાં તોરણાનો ગઢ, ચાકળ, સિંહગઢ અને પુરંદર વગેરે આ 40 કિલ્લા જીત્યા હતા. એમાં એ મુખ્ય હતા કારણ કે મુઘલ બાદશાહ ઔરંગઝેબ સાથે અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી અને શિવાજીએ વિજયો પ્રાપ્ત કર્યા હતા અને ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થાય છે, એટલે કે હાર થાય છે. આથી એમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબ શિવાજીને જેલમાં પૂર્યા, પરંતુ ચાલાકીપૂર્વક જેલમાંથી છટકી જઈને ફરીથી શિવાજીએ મોગલો સામે મોરચો માંડી વિજયો મેળવ્યા હતા. આમ ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને શિવાજી ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. આમ શિવાજી એક આદર્શ રાજવી અને મહાન વિજેતા હતા. તેઓ કુશળ વહીવટીકર્તા અથવા તો સંગઠન કરતા હતા અને તેમણે મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે 8 પ્રધાનોના મંડળ એટલે કે અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી અને ઈસવીસન 1680માં શિવાજીનું અવસાન થાય છે. તો આમ આપણો પાઠ છે એ અહીંયા પૂરો થતો નથી, પરંતુ વિડીયો ભાગ 2માં મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, મહેસૂલી વ્યવસ્થા, એની સંસ્કૃતિ કેવી હતી, કેવા સાહિત્યનો વિકાસ થયો હતો એના વિશે આપણે જોશું. તો ત્યાં સુધીમાં તમારે આ વિડીયો સાથે મૂકેલી PDF સારા અક્ષરે સ્વામાં લખવાની રહેશે.